સાતલપુર મધ્યે થોડા સમય પહેલાં જે ગુજરાતના સીએમ સાહેબ આવ્યા હતા એ વખતે પણ આપણે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરેલી હતી, સમય માંગ્યો હતો. એ અનુસંધાને આજે કોંગ્રેસના આગેવાનો રાધનપુર વિધાનસભાના ત્રણેય તાલુકાના રાધનપુર, સાંતલપુર અને સમી એના જે પ્રાણ પ્રશ્નો હતા એવા 32 પ્રશ્નો આઈડેન્ટિફાઈ કરેલા છે, જેમાં શિક્ષકોની ઘટ છે, આરોગ્ય સ્ટાફની દવાખાનાઓમાં ઘટ છે, દવાની ઘટ છે, મેડિકલ સાધનોના જે સંસાધનો ખૂટે છે એની ઘટ છે, રોડ રસ્તા સારા નથી એ બાબતના પણ પ્રશ્નો છે, વિસ્તારના બેરોજગારીના પ્રશ્નો છે, જીઆઈડીસીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, ખાતરના ડેપોમાં જે લાંબી લાઈનો લાગે છે, ખાતર નથી મળતો એના પ્રશ્નો છે, એસટીની બસોની સુવિધાઓ નથી વિદ્યાર્થીઓને એના પ્રશ્નો છે, આવકના દાખલાના, જાતિના દાખલાના, વહીવટીતંત્રના પ્રશ્નો છે. આવા 32 પ્રશ્નો જે આઈડેન્ટિફાઈ કરીને રાખ્યા છે એ પ્રશ્નોનું એક સુવ્યવસ્થિત આવેદનપત્ર તૈયાર કરી અને સમગ્ર રાધનપુર વિધાનસભાના ત્રણેય તાલુકાના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં 1000 લોકોની સંખ્યામાં ભેગા થયા હતા અને એમાંથી મહત્ત્વના જે મુખ્ય આગેવાનો જે કહેવાય જવાબદાર આગેવાનો એ આગેવાનો આજે નાયબ કલેક્ટર શ્રી રાધનપુરને આવેદનપત્ર માટે આપવા માટે આવ્યા હતા. આગળના સમય શું વિચાર છે જો નહીં કરે તો 1 મહિનામાં? પ્રાંત સાહેબને આપણે આપણા વિસ્તારની પીડા અને વેદનાની વાત કહી છે અને 1 મહિનાનો સમય આપ્યો છે કે 1 મહિના સુધીમાં આ પ્રશ્નો બાબતે મોટા ભાગના જે પ્રશ્નો આપણી કક્ષાએથી જેટલા નિરાકરણ થતા હોય એટલા કરી, બીજું સરકારનું ધ્યાન દોરીને પણ સમસ્યાઓનું સમાધાન કરવા માટેની વાત કરી છે. જો 1 મહિનાની અંદર આ બાબતે આગળ કંઈ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ આક્રમકતાથી આ મુદ્દાઓ ઉઠાવી અને રોડ રસ્તા ઉપર ઉતરવું પડે તો ઉતરશે, આંદોલનો, ધરણા વગેરે કાર્યક્રમો જે આપવાના છે આપશે.